મહેરબાન ઇતિહાસને કચકડાની પટ્ટી ઉપર ઝડપી લઈ અમોએ આપ સમક્ષ રજૂ કર્યો છે, જેમાં જે કંઈ ખામી હોય તે માટે આપ ભાઈઓ તથા બહેનો મને અને મારી સંસ્થાને ક્ષમા કરશો એવી હું આશા રાખું છું. પ્રસાદી કોણે લીધી? કુમાર ક્યાં છે? પ્રભુના પહેલા પ્રસાદ ખાઈ પેટ ભરીને બેઠો છે. ના ના માતાજી, હું તો કઈ જાણતો નથી. એ તો તમારા પ્રભુ ખાઈ ગયા. ચૂપ તોફાની, તારા તોફાન રોજ ને રોજ વધતા જાય છે. રાજમહેલો પર દુશ્મનો ચડી આવ્યા. દુશ્મનો ચડી આવ્યા છે. હવે શું થશે? હે ઈશ્વર! તમે ગભરાવો છો શા માટે? તમારી ગોદમાં રમેલ કુમાર રાહ નવગણ સોરઠનું પાણી ખવાશે નહીં. બેટા, હજી તું નાનો છે, હજી તું બાળક છે બેટા. રાજમાતા ગજબ થયું. રાનું મરણ. રાજમાતા, આ સમય રૂવા કકળવાનો નથી. કુમારને બચાવવાનો છે. કુમારને લઈને ભાગીશું. કુમારને લઈને ક્યાં જશું? રાજમાતા, ઈશ્વર ઉપર ભરોસો રાખો. ચાલો, જલ્દી ચાલો.
અલી એ ટીડિયાની માં સાંભળ્યું કે રાડું પાડવા છતાં કેમ સાંભળતી નથી? હું કી હારું મરું મરે તમારા હોય ઈ આખો દી હોકો પીવો છે કે બીજો કઈ કામ ધંધો છે કે નહીં? ઓહો કામકાજની દીકરી જોતી નથી રાજમાં સારે કોટ તરવારો ઉડે છે એ માટે કામ ધંધો સી રીતે થાય? હે શું કીધું? તો મારે ઘર કેમ હલવવું? આ જાકડો એક છોકરા કઈ ધર્મશાળામાં મૂકવું? પણ તું આટલી બધી ફિકર કરીને દુબળી કેમ પડી જાય? ઈ તો દેવાવાળો દીનો નાથ છે, દીનો નાથ ગાંડી. આમ ઘરમાં બેઠા ખાટલે બેસીને હોકો પીધા કરવો એમાં દીનો નાથ દેવા નહીં આવે. કઈ કામ ધંધો કરવો તો છોકરા ખાધા ભેગા થાય. હજી પણ મેં તને કીધું કે દેવતા લાવને બીજી લવારી મૂકી દે. આમ કહીને શું તમે મને દબાવો છો? લખું કાગળ મારા બાપને. દેવતા નથી દેતી, હાથે લઈ લો હાથે. હે આટલી બધી જીભાન મારી બાયડી છે ને આવો જવાબ? હા આનેથી ને તારો જવાબ હમણાં હું તમને આપું છું. મારી નાખું કાપી નાખું ટુકડા કરી નાખું. મારી નાખું કાપી નાખું ટુકડા કરી નાખું. મારી નાખું કાપી નાખું ટુકડા કરી નાખું. કલમ તૂટી જશે. એ તને કેની બાદ કાઢી મૂકી. એ ભગવાન તું મારો ભાઈડો નથી, હું તારો ભાઈડો છું. એ કોઈ ધોરો રે ધોરો. એ બાઈ એ ભાઈડો ને માર્યું રે. આ ફળિયું અને ઘર દેવાયત બોદલનું છે કે? હા બા, પણ તમે અમને નહીં ઓળખો. દેવાયત બોદલને બોલાવો એટલે ખબર પડશે. હા બા, હું પોતે જ દેવાય. બોલો શું કામ છે અને તમે બધા કોણ છો? લે બા, ઓળખી લે. કોણ? હોરઠના મહારાણી અને મારા જેવા ગરીબના આંગણે? હા બા, વખતને માન છે. સુરતની મહારાણી આજે તારી પાસે છેડો પાથરી ભીખ માંગવા આવી છે. હા હા મહારાણી, આ હું બોલો છો એ વાત તો તમારા માટે માથું વાળી આપવા તૈયાર છે. ઈ તો મને ખાતરી છે બા કે વખત આવે મારી સોરઠની પ્રજા પાછી તેની નહીં કરે. પણ મહારાણી, અટાણે આ દેશમાં અમારા અંદાતા બાપુ ક્યાં છે? સોરઠની આ પૂંજીનો રક્ષણ કરતા તમારા રાય તો ગામઠા કર્યા. અરે પ્રભુ, આ કેવો કહો? અમે આ હું આભારીએ છીએ. હું તુહમાનો નાથ રાનું મરણ થયું કે માતાજી? હા ભાઈ, રોવાનું અને કકડવાનું નથી, પણ આ સુરતની પૂંજીનું રક્ષણ કરવાનું છે. બાપ, દેવાયતની રગે રગમાં હોરઠનું લૂણ ભરાઈ રહ્યું. આ દેવાયત પાછી પેની નહીં કરે એની ખાતરી રાખજો. તો લ્યો, સોરઠની આ પૂંજીનું રક્ષણ કરો. સોરઠની થાપણ આજ હું તમારા હાથમાં સોંપું છું. બેટા જા, પાણીનો કળશ લાવ. રાજમાતા, મારું બધું ફણા થઈ જાય તો પણ મારા નાનકડા રાનો વાળ વાંકો નહીં થવા દઉં. ધન્ય છે મારાથી વીરા. આજથી તને આ સુરતની મહારાણી ભાઈ કહે છે. માટે ખરો મામો થઈ ભાણેજનું રક્ષણ કરજે. મારા સુરવીર સેનાપતિ, હવે તમે પણ કુમારની સાથે ભાઈ પોદલને ઘેર રહેજો. હું હવે રાણા સબની સાથે ભળી મારો ધર્મ બજાવી. ના ના, દેવાયતની કાયામાં જીવ છે ત્યાં લગી બહેનને નહીં મરવા દઈએ. પણ ભાઈ, ખરી સોરઠિયાણીનો ધર્મ તો એ જ છે ને. પતિના સ્વર્ગવાસ પછી એટલું કેમ જીવાય? માં, બા, જે થવાનું હતું તે થઈ ગયું.
હવે તો હોરઠની ગાદી પાછી લેવા માટે તમારે જીવતા રહેવાની જરૂર છે. પણ બાપ, તેમ કરવાથી તું મને સોરઠની છત્રિયાણીનો ભૂલી જવા ફૂસલાવી રહ્યો છે. હશે બેન, મારે ખાતર નહીં, તમારે ખાતર નહીં, પણ સોરઠની ગરીબની પરદાના આ હરતાળની હામું જોઈ દયા કરો. હું તમને ઝૂંપડામાં કાઈ અને દ્વારકાના મંદિર બનાવી આપીશ. ઠીક ભાઈ, તારી આટલી જ હટ છે તો હું તમારી સાથે જ છું. જાલ ઓ તો તારે ઘેર આવે છે ત્યારથી તું રમવાને પણ આવતી નથી. છોકરો નથી પણ રાજકુમાર રાનોગર છે. જા જા, તમારા જેવા ખેડૂતોને ઘેર તો કુમાર રાનોગર ક્યાં ભિખારી જેવો છે? ભિખારી ખબરદાર, સોરઠના ધણીને ભિખારી કહીશ તો જબાન ફેંકી લઈશ. મામા, રોટલા ખાઈ લ્યો. એટલી વાર તમને વિહામો આપવા હાથીડું હું આંકીશ. ના ના અંદાતા, તમે તો હોરઠના ધણી, તમને એ કામ ન દેવાય. તમે ભાત લઈને આવ્યા. જાહલ ને એની માં ક્યાં મરી ગઈ? મામા, હાલ હું સોરઠનો રાજકુમાર નથી, પણ તમારો ભાણેજ છું, એટલે ભાત લાવવામાં કઈ વાંધો ન હોય. કુમાર, તમારા શબ્દ મારી સાથી વીંધી નાખે છે. એ દી ક્યારે આવે કે હું તમને હોરઠની ગાદી પર બેઠેલા જોઉં? મામા, પ્રભુ ઈચ્છા મનુષ્યની તૃષ્ણાથી વધુ બળવાન છે, માટે શોક કરવો નકામો છે. ઓ ભગવાન, મને આ ઘરમાં ના લાવ્યા હોતે તોય સારું હતું. લ્યો, કેજો કામકાજ. આ વળી શું? હે? અરે પણ તું રૂવે છે સિહારું, તને શું દખ છે? હે? લે હવે છાની રહે, કોઈ દી નહીં વધુ મારા આમ. લે, રોજ કહો છો કે નહીં વટું, અને રોજ વઢા કરો છો. આવા તે કેવા તમારા સમ. લ્યો, કેજો કામકાજ. આ વળી બીજી આફત. હજી આ પણ રૂવે છે શેનો? શું થયું? વાત તો કર. ખમા મારા વીરને. કોના હાથ ભાંગ્યા? કોને તને માર્યું? જલ્દી કહે, એના હાથ ભાંગી નાખો. હા, બાપા, ઓલા દેવત બોધન છોકરી જાલે મને માર્યો. લ્યો, કેજો કામકાજ. બાપા, એમને ઘેર મહેમાન આવે છે, તેના છોકરાને મેં ભિખારી કીધો તો કે ભિખારી નથી, સોરઠનો રાજકુમાર છે. હે? સુરતનો રાજકુમાર હોય કે કોઈ દેશનો સુબો હોય? છાનો રે, હું ઈ બધાને જોઈ લઈશ. હે? કેજો કામકાજ. અલી, તું તો જોતા જોઈશ, પણ હું તો હમણાં જોઈ લઈશ. તમે શું જોવાના હતા? કામ ધંધો કરી કમાવાની તો તેવડ નથી ને જોવા હાલી નીકળ્યા. અરે અરે, શું બોલી? તું જોતો ખરી? હું હમણાં જ રાજમાં જઈને ખબર આપું છું કે કુમાર નવઘણ દેવાયતના ઘરમાં છે, એટલે મોટું ઇનામ મળશે. તો પછી મારી સામે શું જોઈ રહ્યા છો? જલ્દી જાઓ ને અહીંથી. હે? કેજો કામકાજ. કમાવાનો માર્ગ દેખાડ્યો તો હમણાં જ કાઢવા ઉભી થઈ છો. જરા હોકો તો પી લેવા દે. હા હા, હમણાં જ જાઓ. હું હમણાં જ જાઉં છું. પણ કેમ? જોઈને મારી બુદ્ધિ. હે? કામ પણ થશે એટલે કમાઈ પણ થશે. હવે તો રાજી છો ને? મામા, તાતી નથી ચાલતું, જરા જુઓ ને. અરે, તો પાણો બાણો લાગે છે. અરે, આ શું? માતાજી ખોડિયાર,
અન્નદાતાને જીવતા રાખે. કુમાર, તમે જબરા ભાગવાન છો. આ માયા અને ધનના જોરે આ દેવાયત હોરઠની ગાદી તમને જરૂર પાપી અપાવશે. સરદાર, 2 વર્ષ થયા છતાં કુમાર તથા રાણીનો પત્તો નથી. હા કોટવાલ, રાત અને દિવસે મને ચિંતાએ ઘેરી લીધો છે. પાટણથી દૂત સંદેશો લઈને આવ્યો છે. મહારાજા સિદ્ધરાજે આજ્ઞા કરી છે કે ગમે તેમ કરીને રાણી તથા કુમારને શોધી કાઢો. સરદાર, ગગલો ખવાસ આપને મળવા માંગે છે. જાઓ એને જલ્દી અહીંયા લાવો. બાપુ, ફિકર કરવાની જરૂરત નથી. રખડીને કુમાર તથા રાણીનો પત્તો મેં મેળવી લીધો છે. તો જલ્દી બતાવો, તેઓ ક્યાં છે? મો માંગ્યું ઇનામ મળશે. લ્યો, કેજો કામકાજ. એમાં વાર શેની છે બાપુ? લાવો ઇનામ એટલે બતાવી દઉં. લે, આ 200 સોના મોહર. રાણી તથા કુમાર ક્યાં છે તે જલ્દી બતાવો. કુમાર નવગણ તથા રાણીબા ઓલિયા આયા બોદલ દેવાયતના ઘરમાં છુપાયા છે. તો પછી વાત શી છે? જલ્દી બતાવો અને વધારાનું ઇનામ લે. હા હા, હાલો બાપા, બતાવી દઉં. બેટા જહાન, અચાનક ક્યાં ગઈ હતી? માં, આજે ભગવાનની પૂજા મહારાણી કરવાના છે, તો એમની માટે હું ફૂલ લેવા ગઈ હતી. કુમાર આપને ખેત છે એ તારે કોઈને કેવું નહીં, સમજી? હા પણ માં, લે ટીડિયાની માં, હું કામ ધંધો કરીને કમાઈ લાવ્યો. આટલા રૂપિયા, આટલી સોન, તમે કોનું ઘર ફાડ્યું? કે રાજનો ભંડાર લૂંટો? વહી વાર આવશે તો હું શું કરીશ? હવે કેમ થશે? લે કેજો કામકાજ. ઘરમાં કમાઈને રૂપિયા લાવ્યો ને ઉપરથી રડાપી. હા, રડાપીટ ના કરું તો શું કરું? કોઈની ચોરી કરી પૈસા લાવ્યા તો તમને જરૂર દરબારી માણસો આવી પકડી જશે, તો મારું ને મારા છોકરાનું કોણ? પણ નાગ રડાપીટ શેની કરે છે? આ તો રાજનું ઇનામ છે, ઇનામ, ચોરી નથી, સમજી? ઇનામ? શેનું ઇનામ? તમે કયો બાળવટીઓ પકડી દીધો હતો જે રાજે તમને ઇનામ આપ્યું? અરે ગાંડી, આટલી વારમાં ભૂલી ગઈ. કુમાર નવઘણ અને રાણીને પકડાવી દીધા તેનું આ ઇનામ છે. હવે સમજી? શું કુમાર અને રાણીને તમે ખરેખર પકડાવી દીધા અને તેનું તમે આ ઇનામ લીધું? હાય, તમારા કરતા કોઈ પાણા સાથે મારા બાપે મને પરણાવેલ હોત તો પણ સારું થાત. કેમ? હું આટલો બધો અરખામણો થઈ ગયો? અલખામણા નહીં તો શું? ધિક્કાર છે તમારા જેવા દેશદ્રોહીને. ઈ તો મેં અમથું જ ગુસ્સામાં કહેલ કે કુમાર તથા રાણીને પકડાવી દો. અરે પણ આવો તે ગુસ્સો હોય? તારા ગુસ્સાથી સત્યાનાશ વળી ગયું તેનું શું થશે? અરે આ મહારાણી સોરઠની થાપણ કહેવાય. તેમને પકડાવા કરતા મરી જવું બહેતર છે. કેજો કામકાજ. કુમાર તથા રાણીને તે જ પકડાવી દેવા કહ્યું ને ઉપરથી દેશદ્રોહી બનાવ્યો. ધન છે તારા જેવી બાયડીને. કે પાછો લવાળો શરૂ કર્યો? લખું કાગળ મારા બાપને. જલ્દી જાઓ. તથા કુમારને તે જ આંસુ આપ્યો છે અને આપવું તો એમાં ઘણો નથી. ગુનો કેમ નહીં? રાજના કેદીઓને છુપાવી રાખવા રાજનો ગુનો છે. નિમખરામ! અરે દેવાયતની રગે રગમાં વફાદારીનું લોહી ઉછળી રહ્યું છે.
બાકી નમક હરામ તો તમે છો. જેનું લૂણ ખાવ છો એને કેદ કરવા હાલી નીકળ્યા છો. દેવાય વધારે રવાડો કરી તો જીવન ખેંચી લેવામાં આવશે. અરે એવો અભિમાની અને આંખો હોવા છતાં આંધળા હેનાપતિ. આ જબાન તો હું પણ આ માથે જાય તો આ દેવાયત નમક હરામ ન થાય. સમજો? દેવાયત એમ વધારે હટ કરવામાં માલ નથી. રાણી તથા કુમારનો કબજો સોંપી દો તો તમને મનમાયનું ઇનામ મળશે અને રાજ તરફથી કોટવાળ અપાવે. અરે ઓ નમક હરામ ધનની લાલચ આપી બોદલ વંશનું લોહી ખરીદવા માંગે છે. અરે મેરું પર્વત ડોલી જાય પણ આ દેવાયત એકનો બે નો થાય. સમજો? દેવાયત એમ વધારે ખમન કરવાથી એનું પરિણામ બહુ બુરું આવશે. રાજ એવા કરવામાં દેવાયત પરિણામની પરવા નથી કરતો. અરે દેવાયત તો રોજ માથું હાથમાં રાખીને ફરે છે બાપના. તો કુંભાર જેમ ચાકડા ઉપરથી પીંડો ઉતારે છે તેમ તારું સરખી માથું નીચે પડશે. અરે તારા જેવા દેહદ્રોહી અને પેટ વડિયાથી જે થાય એને દેવાયત જોઈ લે. બાપુ આ ઘમંડની આયાર એમ ઠેકાણે નહીં આવે. તો જોઈ શું રહ્યા છો? કેદ કરી લો ને. એની માએ હવાએ રૂટ ખાધી છે તે દેવાયતની અમે એક ડગલું પડી શકે. ભાઈ, અમારો શું ગુનો છે? શા માટે મારા ધણીને મારી નાખો છો? જીવ તો રાખવો હોય તો રાણી તથા કુમારનો કબજો સોંપી દેવા તારા ધણીને સમજાવો. આયર, એ શું વાત છે? શું કહે છે સેનાપતિ? બાપુ, કુમાર તથા રાણી બા અમારા જેવા ગરીબ માણસના ઘરમાં જાતી તો તારી આંખે તારા ધણીને તસડિયા મારતે જોવો પડશે. ભાઈ, ગરીબની સજા લડી શા માટે જાણે છે? બતાવ, જલ્દી બતાવ. કુમાર નૌકર ક્યાં છે અને નહીં તો ખબર ધરાધમ ઉભા હે. હમણાં જ લઈ આવું છું. કુમાર નો ઘર તો અસર કર્યો. હવે મહારાણી ઉતારે શું કામ છે? સિપાહીઓ જાઓ, ઘણી ખર્ચી લ્યો, મહારાણી પર પકડી લો. તમોતે મરવું ન હોય તો સાચું. તારું નામ શું? હું તારા પરમેશ્વરનું ભજન કરી લે. મોતને ભેટવા તૈયાર થઈ જાઓ. સરદાર, ઘરમાં આ છોકરી સિવાય કોઈ નથી. જોઈ શું રહ્યા છો? છોકરીને છોડી મૂકો અને આ કુમારનું ધરથી માથું જુદું કરી નાખો એટલે દેવાયતની અસર ઠેકાણે આવશે. સરદાર, આપણા કરતા તલવાર દેવાયતને હાથમાં દો એટલે એને સાથે કુમારનું માથું પૂરેપૂરું કપાશે. આવું કાળું કામ તો તારા જેવા સંડાલ ના સારું છે. માટે તારી રાખી મારા હાથમાં આવી લે. ઠીક છે. શું માતાજી! ઓ ભગવાન! ચલો સિપાહી. ખરી હુરખિયાણીને આ ન હોતે. આપણો હુરસ ભલે આદમી ગયો પણ લાખોના પાલનહાર
कुमार અને રાણી ક્યાં છે? આખરે હું તમારી પેરી કુમારાની રાણી તો ભગલો ચાંદનો લઈ ગયો છે. હે માતાજી ખોડિયાર, તું અમારા અંધાતાની રક્ષા કરજે. ના, હવે આપણે અહીં રહીને શું કરશું? આપણે પણ આપણા અંદાતાની પાછળ જઈએ. હા, પણ આ દીકરાના દેહને અગ્નિ સંસ્કારનું જહાલના બાપ, મેં આટલા વર્ષ માતાજીનો ધૂપ પીવું કીધું છે. તે માતાજી ખોડિયાર, મેં તન મન અને ધનદારી સેવા કરી હોય તો મારા દીકરાના દેહને અગ્નિદાહ આપ. તારું ધાર્યું કઈ નવ ધાર્યો ધરનો તું ધારે છે જોદો જના માલિકની માયાનો પૂરી પામે ક્યાંથી પાર ઉદય હસ્તને ચડતી પડતી ઉદય હસ્તને ચડતી પડતી એ છે એનો ન્યાય એ છે એનો ન્યાય ધાર્યો ધરણી ધરનો મનવા અંધ થઈને અભિમાનમાં અંધ થઈને અસારમાં શું શોધેતા અસારમાં તું શોધેતા નાશવંત છે જીવન તારું નાશવંત છે જીવન તારું નાશવંત આ છે સંસાર નાશવંત આ છે સંસાર આ દુનિયામાં એ જ દિત્યો છે આ દુનિયામાં જે એની શરણે જાય જે એની શરણે જાય મનવા તારું ધાર્યું કઈ નવ થાય ધાર્યું ધરણી ધરનું થાય મનવા ફટની દીકરી મારી જાઓ તારી હિંમત ઉપર તમે તો સાવ બેમાં છો. રાજમાતા અને રાજકુમારની તો શરમ રાખો. કેજો કામકાજ એ રાજમાતા ને રાજકુમાર તો આપણા માતર કેવાય માતર. ચાલો મોડું થાય છે મોડું. હા બચપણના ગોટિયા બચપણની ગોઠડી બચપણની પેતડી અમારી બચપણની પેતડી અમારી ધરતીના બા
अरे पहला कहने समरिए के ना लीजिए नाम पण मातरे पिता गुरुदेव अपना ओ जलक पुरुष ना लीजिए ए नाम जी हंसला प्रीत गायकी आए हंसला प्रीत गायकी वपत पड़े युडी जाए पण साची प्रीत सेवार की आए जल बेरी सू काय जे आए जलकरा नाम जी पतरे पानी नो संग करो आए पतरे पानी नो संग की अग्नि अंतर माय पण घणा रे दिवस भेगारिया ओ पतरा न बीजे एलगार जी आए जलकरा नाम जी आए जेकड़ा हलिया ब्या हलंदा त्या भरी विठा बार पण मुझो नाथ में कण चवे ओ सबजी लारो के लार जी आए जलकरा नाम जी तारो भरोसो मुने भारी अजमल रा तारो भरोसो मुने भारी रे भागवड़ा जने भगवत मळ्या भागवड़ा जने भगवत मळ्या तो राम पेर ने जधारे अजमल रा तारो भरोसो मुने भारी रे पधारा गरुड़े करे असवारी रे पताड़े जय काले नागने नाचो पताड़े जय काले मामा कसने मारे अजमाल रा तारो भरोसो मुने भारी रे ये जी तारो भरोसो मुने भारी अजमाल रा तारो भरोसो मुने भारी रे राजा जारे हुआ पियासा आवा सरोवर माई रे जी गज राजा जारे हुआ पियासे आवा सरोवर माई रे जुड़ने का पेने काट के दा जुड़ने का पेने तारो भरोसो मुने भारी रे ये जी तारो भरोसो मुने भारी अजमाल रा तारो भरोसो मुने भारी रे ये जी सेन भगतना संजय टाळवा हरि आवा तेने टाणे रे संजय टाळवा हरे आवा तेने टाणे रे आगुनी और काली अजमाल रा तारो भरोसो मुने भारी रे
ભાઈઓ અને બહેનો, આ ટાણે મારી છાતીમાં છુપાવી રાખેલો ભેદ ખુલ્લો કરું. આ નવઘણ મારો દીકરો નથી, પણ હોરઠનો હરતાજ રા નવઘણ હોરઠની ગાદીનો ખરો વારસદાર છે. હે બાપુ, મારો વીર તું ખરેખર સોરઠનો રાજકુમાર છે? હા બેટા, આ હોરઠની અનામત જ્યારે મારા હાથમાં આવેલ ત્યારે તું નાની હતી. તો બાપુ હવે તમે કેમ કરશો અને ભાઈનો રાજ કેમ પાછો લેશો? મારા બહાદુર વીરો, આપણા અન્નદાતાની સેવા કરવાનો આ ખરો મોકો આવ્યો. પણ બાપલા, આપણે હથિયાર અને ધન વગર શું કરશું? ભાઈઓ, એની ફકર તમે ન કરો. આપણા અન્નદાતાના નસીબ મોટા છે અને એના પ્રતાપે આપણા ભંડાર ભરેલા છે. તમારે જોઈએ એટલું લઈ લો. હાલો. હોરઠના બળવીરો, જોઈ હું રહ્યા છો. ઉપાડો તમારાથી ઉપડે એટલું ધન અને હથિયારો અને હોરઠના ખરા હકદારને ગાદી અપાવવા તમારા માથા કુરબાન કરો. ભલે બાપ, આહિર કોમના બાળકોની રગોમાં વફાદારીનું લોહી છે, ત્યાં સુધી વાહો દેખાડશે જ નહીં. મને ખાતરી છે હોરઠના હુરવીરો કદી પાછી પેરી નહીં કરે. જાઓ ભાઈઓ, દુશ્મન પર તૂટી પડવાની તૈયારી કરો. ભાઈઓ, આપણે સાવચેતીથી અને ખબરદારીથી હુમલો કરવો છે, કારણ દુશ્મનનું લશ્કર આપણાથી બહુ મોટું છે. ફિકર ના કરો, અમે ભાઈ બહેન એકલે હાથે દુશ્મનોના માથા કાપી નાખશું. આમાં શાબાશ બેટા, તમારા મૂળ તો હવે તલવારની ધારે થશે. બગલા કાકા, જોજો હો, સોરઠનું પાણી લાગે નહીં. શાબાશ મારા છોકરાઓ. મારા હોરઠના હરતા આ તારી પ્રજા તારી પાછળ લોહી રેડવા તૈયાર છે. માટે આ ખોડિયારનો બાલો લઈ દુશ્મનોની છાતીઓ ભીંસી નાખો. મામા, તમારો આશીર્વાદ હશે તો તમારો આ નવઘણ દુશ્મનો તો શું પણ સોરઠની ધરતીને ધ્રુજાવી મૂકશે. બાપુ, ભાઈની સાથે આ નવઘણની બેન પણ રણસંગ્રામ ગજાવી મૂકશે. શાબાશ મારા છોકરાઓ, મને ખાતરી છે મોરના હિનારે ચીતરવા ન પડે, પણ મારી સાથી તો ત્યારે ઠરે કે જ્યારે મારા અન્નદાતાને ગાદીએ બેઠેલો જોઉં. દેવાય, હવે વખત ગુમાવો નકામો છે, માટે ચાલો ફતેહ કરીએ. બોલો રા નવઘણની જય, સોરઠપતિની જય, માતાજી ખોડિયારની જય. મારા બહાદુર વીરો, તમે તમારું જીવતર સફળ કર્યું છે. ખરા હકદારનો હક અપાવી આહિર કોમનો ઇતિહાસ હોરઠના હોનેરી પાને અમર કર્યો. બેટા જાહેર, કંકાવટી લઈ ભાઈને રાત તિલક કર. મારા બહાદુર વીરો, ધન્ય છે તમારી રાજ સેવાને. તેમાં મામા દેવાયત અને બેનરી જહાલનો તો ઉપકાર ભૂલાય તેમ જ નથી.
બાપુ, તમારા કોરા ધન્યવાદથી આ ભગવાનનું પેટ ભરાય એમ નથી. મારી સેવાની પણ કઈ કદર થવી જોઈએ. હા અંદાતા, ખરી એવા તો આ પગલાની જ છે. તમારા નાનપણમાં તમને અને રાજ માતાને બસાવી લઈ જનાર આ પગલો. તો મામા, તમે તમારી ઈચ્છા મુજબ ભગલાની કદર કરો. આજથી પગલાને હું રામદાર બનાવવા માંગુ છું. આપની ઈચ્છા એ જ મારો આનંદ છે. ખમા ખમા બાપુને. બોલો બોલો, બાપુ રામખંડી જય, સરસ્વતીની જય, અંદાતા રામખંડી જય. ખાતો મારા આમાં તે વર્ષ ચાના ખાવ છો. કોતવાલ થયા તો રાજમાં. અહીં ઘરમાં તમારું કોતવાલ પણ ન ચાલે. લ્યો કેજો કામકાજ. અલી હવે તો કામ ધંધો બરાબર કરું છું ને. મારી હારી કોટવાળની બાયડી છે તો વાત કરતા આવતી નથી. બસ રહેવા દો તમારી બહાદુરી. બસ પૂછો હરા અને જાહલબેન ના, જે નવઘણ રાજા થયા ને તમે કોતવાલ બન્યા. કેજો કામકાજ. સિંદરી બરે પણ વર ના મૂકે તેમ તું તારી જીભડી બંધ રાખતી નથી. કેમ ખરું ને? એમ કે લખું કાગળ મારા બાપ ને, પછી મને યાદ કરશો. યાદ સમજ્યા? લખું કાગળ મારા બાપ ને? તારા બાપ ને શું? તારા બાપના બાપ ને લખ ને. હે જાણતી નથી હું કોણ છું? કોટવાળ છું. હો કોટવાળ. હે કોતવાલ? કેના કોતવાલ? એ તારા ને તારા રાખના. લે તો હું કોતવાલ સાહેબ ની પૂજા કરું. મરી જાય તારા બાપ નો. તારા બાપ નો છોકરો મરી જાય તો આજે ભલે મરો. હું હવે છોડીશ નહીં તમને. નહીં છોડું હવે. એ પણ જાતો નથી. તલવાર હું મરી જઈશ. એને બંધ રાખ, બંધ રાખ. હે રાખ એને ઢાક, એને ઢાક, એને ઢાક. બસ હવે તો હું તારાથી થાક્યો છું. બેન જહાલના કાલે લગ્ન છે. લગ્ન થઈ જાય એટલે હું જઈશ. હે તમે ક્યાં જવાના છો? હે ક્યાં જવાના છો? તને શું કામ છે? હું ગમે ત્યાં જાઉં. નહીં, હું નહીં જવા દઉં. હું ગમે ત્યાં જાઉં. તને શું કામ છે? નહીં નહીં, હું નહીં જવા દઉં. હા હે તમે નથી માનવાના? લખું કાગળ મારા બાપને. અરે હમણાં લખ. હું બીજા લગ્ન કરીશ, બીજી બાયડી લાવીશ. સમજી? પણ મેં તમારું શું બગાડ્યું છે કે આમ મને આકારી કરો છો? કેજો કામકાજ. એક તો બાજુ પછી રોવા બેસું. એ ક્યાંનો ન્યાય? જહાલ, ભાઈના આશીર્વાદ તો તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે જ રહેશે. પણ હા, કાપડાની ખબર છે. ભાઈ હમણાં મને કાંઈ જોતું નથી. વખત આવે માગી લે. ત્યાં લગી એક કાપડું મારું તારી પાસે અનામત રહેશે. ખુશીથી બેન, જ્યારે જોઈએ ત્યારે માગી લેજે. સારું મામા, હવે હું રજા લઈશ. પધારો બાપલા. જાહલ અમને એકલી મૂકીને ક્યાં વહી ગઈ? એનીથી અમારા દિવસ હવે કેમ જશે? ભગવાન, દીનાનાથ. કેજો કામકાજ. આ રોવાનું વળી શું માંડ્યું છે? હું કોટવાલ થયો તોય ઘરમાંથી હજુ રોવાનું ટળતું નથી. અરે પરણ્યા, મારા મનની વેદના તમે શું જાણો?
જાહલના સાસરે ચાલી જવાથી તેની જુદાઈ મારાથી ખમાતી નથી. જાણે કેમ તું તારે પિયર બેઠી હો. અલી દીકરી તો હંમેશા સાસરે શોભે, સમજી? કોતવાલ, મને ઘણું સમજાવું છું, પણ માયલો સમજતો નથી. મારું હારું જાહેર સાસરે જતા હું ક્યાંક બાયરી ગુમાવી ના બેસું. હે માતાજી ખોડિયાર, મારી મોગીનું મન ઠેકાણે રાખજે. શું તમે મારી મસ્કરી કરો છો? મને ગાંડી ગેલી જાણો છો? લખું કાગળ મારા બાપને? અરે અલી, તું હમણાં તો રોતી હતી, એટલે આટલી વારમાં મારા ખાજિયા લેવા માંડી પડી. ખાજિયા ના લઉં તો શું કરું? કોતવાલ બના તેદુના મને ઘરમાં સુખે રહેવા દીધી નથી. તું રો માં હો, એ મારા બાપ ના હમ એ તારા પગે પડું છું, તું રો ની હો. એ મોંઘી, એ તું રો ની હો. મોતીબેન, લક્ષ્મીબેન, ચંપાબેન, આજ તો તમે મારું ઘર પાવન કર્યું. હા, પણ ભાભી, મારા ભાઈ ક્યાં ગયા છે? કેમ, શું કામ છે? વાંધો ન હોય તો કહો, હું જ તમારું કામ કરી આપીશ. ભાભી, શું કહીએ? જેઠ માસ તો આખો મેઘરાજાનો તો હજી પતો નથી. બહેનો, ભગવાન ઉપર ભરોસો રાખો, તે સૌ સારા વાના જ કરશે. ત્યાં લગી જોઈએ તે મદદ તમે માંગી લેશો. આપણે બધા એક જ છીએ. સામતભાઈ, તમે તો અમારા ભાભીમાં ખાટી ગયા છો. કેમ મોતીબેન, વળી એ શું વાત છે? ભાઈ, મનમાં તો સમજો છો અને ઉપરથી પૂછવાનો દોડ કરો છો. અમારી ભાભી તો આઈ વરુડે જેવી છે, વરુડે જેવી, ઘરની શોભાવે એવા છે. પણ હું ક્યાં ના પાડું છું? તમે કયો તે બધું જ ખરું છે, પછી છે કઈ? ઠીક, હવે અમારે મોડું થાય છે, અમે જઈએ છીએ. જાહલ, પાડોશીઓ તારા બહુ જ વખાણ કરે છે. હું કેટલો ભાગ્યશાળી છું. ભાગ્યશાળી તો હું છું કે તમારા જેવો ધણી મળ્યો. એ સૌ તમારા જ પ્રતાપ છે. સમજુ છું. તારા આવ્યા પછી તો આ ઘર સ્વર્ગ જેવું બની ગયું છે. ઠીક, વધારે વખાણ ના કરો. આખો દી કામ કરીને થાકી ગયા છો. લાવો, હું તમારા પગ દાબું. તું રા નવઘણ જેવા સોરઠપતિની બેન. એમ કહીને મને શરમાવો નહીં નાથ. હું સોરઠપતિની બેન, પણ તમારા તો ચરણની દાસી છું ને. બસ, બહુ થયું. બપોર થયા, કેટલું મોડું થયું છે. ચાલો. ઘણી ખમા બાપુ ને. આવો આવો સેનાપતિ, બેસો. કહો, શું કામ છે? અને આ ભૂદેવ કોણ છે? અન્નદાતા, ઘુમલી થી જેઠવાવ દ્રુપાદી નું નારિયેલ લઈ આ ભૂદેવ પધાર્યા છે. સેનાપતિ, તમે તો રાજના વફાદાર થાંભલાઓ છો. આજ સોરઠની ભૂમિ પર દુકાળનો રાક્ષસી પંજો ફરી વળ્યો છે. મારા સોરઠની રાખડી પ્રજા અન્વિના તરફડિયા મારી રહી છે. ત્યાં હું લગ્ન કેવી રીતે કરું? પણ બાપલા, લગ્ન કરવા માટે કઈ દુકાળનું સોગડિયું આડું આવતું છે? હા બાપુ, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો ના પાડવું ઠીક નહીં. પણ તમે આટલી ઉતાવળ શા માટે કરો છો? કન્યાનું ખાનદાન વગેરે માટે મારે દેવાયત મામાને તો પૂછવું જ જોઈએ ને. તેની ચિંતા ન કરો, અમે દેવાયત મામાને મળીને જ અહીંયા આવ્યા છીએ. અને કુમારી રૂપાદે એટલે સાક્ષાત ભવાનીનો બીજો અવતાર છે. ખરેખર છબીમાં તો ભગવતીનો અવતાર દેખાય છે. એ જરૂર બાપુના મહેલમાં છું. હા કહો એટલે મીઠું મોડું થાય.
અન્નદાતા, વધારે વિચાર કરવાની કાંઈ જરૂરત નથી. નારિયેલ સ્વીકારી લ્યો. ઠીક છે, તમારો આટલો આગ્રહ છે તો હું ના પાડી શકતો નથી, પણ લગન તો હું દુકાળ ઉતરે જ કરીશ. ધન્ય હો મારા બાપલા, અમર રહો મારા અન્નદાતા. ઘણી ખમા સરસ્વતીને. ઘણી ખમા સરસ્વતીને, ઘણી ખમા અન્નદાતાને. ઘણું જીવો અન્નદાતા. બાપુ રાજ અવગણની જય, સોરઠપતિની જય. આયર, સનમાં ઢોર હાકી જવાનો તમે શું વિચાર કર્યો? સોરઠિયાણી, હું તે જ વિચારમાં છું કે શું કરવું. કેમ મૂંઝાઓ છો શા માટે? જે વિચાર હોય તે કહી દો. મારી વાત માને તો એક રૂડી સલાહ. હા હા, ખુશીથી કહો. જાહલ, તું સોરઠપતિની બેન, તારા મા બાપની છાયા નીચે તું સુખમાં ઉછરી છો. તારાથી મારી સાથે પગે ચાલીને સંધમાં સી રીતે અવાજ. આયર, પિયરમાં હવે કોઈ નથી. બાકી પેટ ભરવા બાંધવને બારણે જવું એ મને ઠીક લાગતું નથી. જાહલ, રા નવઘણ જેવો તારો બાંધવ છે તો આટલું દુઃખ શા માટે લગાડી રહી છું? તે તારો બાંધવ છે, તે તને પાછી નહીં વાળે. માટે ચાલો જૂને જઈએ. અમે ભાઈ બહેન એક જ ખોળામાં ઉછર્યા છીએ. છતાં જીવતા હશું તો પાછા મળશું. માટે ચાલો ધોરને લઈ જઈએ. જાહલ, તારી એવી જ મરજી છે તો ભલે, ચાલો. કે કુવે કાદવ આવ્યા અને નદીએ સુઈકાની પણ છે સુરતાલો પડ્યો એ અમે વર્તવા હાલાવી કે મયું હાલો સંદમાં આઈ નહીં આધાર પણ રાનવ ગણની બેનડી એ રૂવે આસુધાર. એમ સરદાર, આજકાલ શું ખબર છે? સમ્રાટ, સાંભળવામાં આવ્યું છે કે આજકાલ કચ્છ કાઠિયાવાડમાં ભયંકર દુકાળ પડ્યો છે અને ત્યાંના માણસો આપણા ગામમાં શિકાર કરવા આવતા જણાય છે. સરદાર, મેં સાંભળ્યું છે કે કાઠિયાવાડની સુંદરીઓ ઘણી ખૂબસૂરત હોય છે. કેમ, ઠીક છે ને? હા સરકાર, સાંભળ્યું તો મેં પણ છે. જો એકાદ સુંદરી મળી જાય તો જરૂર તમારી સેવામાં હાજર કરું. શાબાશ, શાબાશ. કેવા તો એ વાત. તમે બહાદુરો સરહદ પર પક્કો ચોકી પહેરો રાખો કે જેથી પરદેશીઓ આપણા દેશમાં નુકસાન ન કરે. સુલતાન, ફિકર કરવાની જરૂર નથી. આપની ઈચ્છા પ્રમાણે જ બધું થશે. સામે કોઈ સુંદરી દેખાય છે. તમે બધા હિત થોભો. હું હમણાં જ તેને ઉઠાવી લાવું છું. સુંદરી, થોડું પાણી પાસો. હા ભાઈ, પાણીના ક્યાં મૂલ છે? ખુશીથી પીઓ. વીરા, જોઈ શું રહ્યા છો? પાણી પીવું હોય તો અમે હાથે પી લો. પીવાનું તો ઘણું મન છે, પણ એક શામ તો કેમ પીવાય? નર પિશાચ, એવી રીતે જોતા તને શરમ આવતી નથી? તારા ઘરમાં કોઈ માં બેન છે કે નહીં?
સુંદરી, તને પહેલી વાર જોતા જો ઘાયલ થયો છું એમાં મારો શું વાંક? નીચ નરાધમ, દૂર હટ. સોરઠિયાનીને હાથ લગાડવા જતા તારા હાથ કપાઈ જશે. સોરઠિયાણી, તારા જેવું રતના જંગલમાં રહેવાને ન શોભે. તું તો મારા રાજમહેલમાં રહેવાને લાયક છે. બચાવ, 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 કેમ કામદાર, શું ખબર લાવ્યા? બેન જહાલને તેડવા મોકલે તો બેન બનેવી આવ્યા કે નહીં? બેન જહાલ વિના નવઘરનું તિલક થશે નહીં. કેમ સેનાપતિ, ઠીક છે ના? પણ બાપુ, એ બધું સંભવિત નથી. બેન જહાલના ઘરેથી ખબર આવ્યા છે કે તેઓ દુકાળના લીધે સંધમાં ગયા છે. ઓ પ્રભુ, આ હું શું સાંભળું છું? સોરઠપતિની એકલડી બેન પરદેશમાં વર્તવા ગઈ. કામદાર, આ તમે શું કહો છો? મારી બહેન જહાલ અને બનેવી બિચારા સંઘમાં ક્યાં ગયા હશે? આનંદદાતા, અમે બધાએ બહુ જ કોશિશ કરી, પણ બેન જાહેલ તથા બનેવી ઘરે છે જ નહીં, તો હવે ક્યાં ગોતવા જવું? સેનાપતિ, આવતીકાલે લગ્નના ફેરા છે, તો આવે વખતે બેન જહાલ મને બહુ જ યાદ આવે છે. બાપુ, જાહેર જેવી બેન કોને યાદ ના આવે? પણ હવે શું થાય? માથાજીએ ધાર્યું હશે તે થશે. તમારા માટે અમે શૃંગાર મોકલ્યો છે. ચૂપ રે ચુડાઈ, આગળ બોલવા જઈશ તો તારી જબાન ખેંચી લઈશ. આ શૃંગાર તમારા રાજાના મોકલજો. નવઘરની બેન ને આટલું કુમાર? મને અહીંથી જવા દે. મને કેદમાં રાખવાથી સોરઠની ધરતી ધ્રુજી ઉઠશે. સુંદરી, હજી પણ કહું છું કે તું માની જા. મારા આખા રાજ્યનો વૈભવ હું તારા ચરણમાં લઈશ. અરે એવો પાપી નરાધમ, મને કેદમાં રાખવાનું પરિણામ બહુ બુરું આવશે. એ પરિણામ આવશે તે જોઈ રહીશ. અત્યારે તારી વારે કોઈ આવી શકે તેમ નથી. તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. આ હું શું સાંભળું છું? આ સોરઠિયાની લાજ હવે તારા હાથમાં છે. ઓ વીરા નવઘણ, તું ક્યાં છો? તારી બહેનની વારે જલ્દી આવ. સુંદરી, રા નવઘણ જેવો મામૂલી દરબાર અમિત સુમરાની સરખામણી ક્યાં સુધી કરી શકશે? હજી પણ કહું છું કે માની જા. સંધી વીરા, અમે ગરીબ લોક દુકાના લીધે તારા મલકમાં રસવા આવ્યા, તો અમે તારા મહેમાન કહેવાય, માટે મને જવા દે. સુંદરી,
તારી સુંદરતાએ મને ઘાયલ કર્યો છે. હું હવે તારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. ઓ પ્રભુ, ત્યાં ગોજારું રૂપ શા માટે આપ્યું છે? એ રૂપ કરતા મરી જવું બહેતર છે. હમીર, એક અબલા પર દયા કર. મને મારા ધણી પાસે જવા દે. તારો ધણી હું જ છું. બીજો કોઈ તારો ધણી થઈ શકે તેમ નથી. બાપુ, તમે રાજા છો, અમે પ્રજા તમારા છોકરા કહેવાય. પ્રજાની બહુ શીખી સામે જોવું તે તમને ના શોભે. હું તને એક વાત કહી ચુક્યો છું. તારી કોઈ પણ વાત સાંભળવા હવે તૈયાર નથી. તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. હજી પણ સમજી જાઓ, સોરઠિયાનીને સતાવવામાં વાગન સામે બાદ લેવા જેવું થઈ. હમીર, દયા કરો, મારા ઉપર બળાત્કાર ના કરો. મને 3 માસના વ્રત છે, માટે વિચાર કરવા 3 મહિનાની મુદત આપો. તારી વાત હું માન્ય રાખું છું, પરંતુ નાસી જવાનો પ્રયત્ન કરીશ તો જાન ગુમાવી દેશે. હે પ્રભુ, હવે તું દયા કરજે. પ્રભુ, આ દુઃખી અબળાનો સંદેશો લઈને કોણ જશે? હે ઈશ્વર, તું દયા કર. માતાજી ખોડિયાર, તું વીરા નવઘણ ને સંદેશો પહોંચાડવાની શક્તિ મારા ધણીને આપજે. બાપુ, બેન જહાલનો ધણી આપને મળવા આવે છે. કોણ? જહાલનો ધણી? મારો બનેવી? હે માતાજી, તે બહુ દયા કરી. ઠીક તારા ઉપર બેન બનેવી આવી પહોંચ્યા. જાઓ, રાણા બેન બનેવીને માન સહિત તેડી લાવો.
લ્યો બાપુ, હવે તો રાજી છો ને? હું નહોતો કેતો કે માતાજી સૌ સારું કરશે. બાપુ, બેન જાહલ ઘણા વખત પછી આવે છે, તો અમે પણ જોઈને રાજી થઈએ. કોણ બનેવી અને તમારી આ હાલત? કહો, મારી બેન જહાલ ક્યાં છે? અંદાતા, રક્ષા કરો, તમારી બેન ની વાર કરો. જલ્દી કહો, શું છે? મારી જહાલ ક્યાં છે? અંદાતા, લ્યો આ કાગળ વાંચો, તમને બધી ખબર પડશે. કામદાર અને સેનાપતિ બેન જહાલ ને હમીદ સુમરાએ કેદ કરી છે. બાપુ, તો હવે શું કરશું? શું કરશું? સોરઠનું બહાદુર સૈન્ય હમીદ સુમરાના લશ્કર પર ચઢાઈ કરશે. પણ બાપુ, મીંડોળ તો હજી હાથે જ બાંધ્યો છે ને આવતીકાલે ખાંડુ જવાનું છે. ખાંડુ તો હવે બેનને હમીદ સુમરાની કેદમાંથી છોડાવ્યા પછી જ મોકલાશે. પરમ દાદા, એક જ દિવસ બાકી છે, તો લગ્ન પાછા કેમ થયેલાશે? બેન જહાલને કેદમાંથી છોડાવ્યા વગર નવગણ ફેરા ફરશે જ નહીં. જેવી અંદાતાની આજ્ઞા. સેનાપતિ, વખત ન ગુમાવો, જાઓ સોરઠના સુરવીર સૈન્યને જલ્દી તૈયાર કરવા રણસિંગનું વગાડો.
કે હુકમ છૂટો હા કે મનો અને સજ્યા સેન અપાર પણ જાહલ વારે ઉર્યો એ નવગણ ઘોડે સવાર તું અને તારી માં ઘરમાં ભરાઈને જ બેઠા છો. માતાજીની સેવા કરવી એમાં કઈ પાપ નથી. એ તો આય વરુડી સાક્ષાત શક્તિનો અવતાર છે. શક્તિ હોય કે જગત માતા હોય, મારો દીકરો ખેતરથી આવશે તેને રોટલા ઘડીને નહીં ખવડાવે, સમજે? પણ ફોઈ, તમારા દીકરા તો હજી મોડા નથી, એમાં આટલી બધી ઉતાવળ શું છે? ઉતાવળ શું છે? તારા ધણીના બાપ આવશે, તેને ખાવા શું તારા કાવ્યા દઉં? બાઈ, નકામું માથું શા માટે ફેરવો છો? માતાજી દુનિયામાં સૌને જમાડી દે છે, તો શું મારા ફુવાને ભૂખ્યા રાખશે? તારી માતા આમ જમાડી દેતી હોય તો ગામને પાદર નવઘણનો લશ્કર આવ્યો છે, તેને જમાડી દે તો તારી માતાને સાચી માનું, નકર આ બધા ઢોંગ છે, ઢોંગ. માતાજી તો સર્વશક્તિમાન છે, ધારે તો રા નવઘણ અને એના લશ્કરને પણ જમાડી શકે છે. તો નકામું લહર સિહારું કરે છે, જલ્દી જમાડીને દેખા તો મને ખાતરી થાય. ફૂઈ, તમારી આટલી બધી હટ છે તો ચાલો મારી સાથે. મારી ખરી ભક્તિ હશે તો આઈ વરુડી મારી જરૂર લાજ રાખશે. માતા ખોડિયારના આશીર્વાદથી જુનાગઢથી તો વાગડના રણના કાંઠા સુધી આવી પહોંચ્યા. સેનાપતિ, માતાજીની કૃપાથી બેનને જાલિમના પંજામાંથી તો છોડાવી જ છે. જરૂર બાપુ. બાપુ, રસ્તામાં પાણી આડ્યું આવશે તો લશ્કર કેમ લઈ જવાશે? મારા બહાદુર વીરો, તમારા નવઘણને માથે માતાજી ખોડિયારનો હાથ છે. આગળ શું થશે તેનો વિચાર નવઘણ કોઈ દિવસ કરતો જ નથી, માટે ચાલો. બાપુ, આપને કોઈ બે ભાઈઓ મળવા માંગે છે. ખુશીથી આવવા દો. તમારા નવઘણને રંગ અથવા રાહ કોઈ પણ મળી શકે છે. જાઓ. બેન, કોને મળવા માંગો છો? હું વીરા નવઘણને મળવા માંગુ છું. એ ક્યાં છે? એને જલ્દી બોલાવો. રા નવઘણને વીરા કહેનારી બેન, હું પોતે જ રા નવઘણ છું. બોલ, શું કામ છે? જીવતો રે મારા વીર, મારે તારા ગામનો ગરાસ કે કાપડું નથી જોતું. હું તો તને અને આ તારી ફોજને આઈ વરુડીના આશીર્વાદથી જમાડવા આવી છું. પણ બેન, અમારી સાથે હજારો માણસોનું લશ્કર છે અને સ્વાગત લાભ કરે એટલા ઘોડા છે. એ બધાને તું કેમ જમાડી શકીશ બેન? વીરા, આઈ વરુડીનો હાથ મોટો છે, એને પૂરું કરતા વાર લાગતી જ નથી. હા હા કોઈ, તમારાથી મારા પગમાં ન પડાય, આઈ વરુડીના પગમાં પડો. આ ચમત્કાર આઈનો છે. વહુબા, મને માફ કરજો. તું અમારા ઘરમાં વહુ નહીં, માતાજીનો અવતાર છો. વીરા નવઘણ, આ લશ્કર સાથે આમ ક્યાં લગી? મારી બેન જહલને હમીર સુમરાએ કેદ કરી છે, તો
તો છોડાવવા જાઉં છું બેન. પણ બાપુ, બેન જાહલની અવધિના 3 દિવસ બાકી છે. બાપુ, રસ્તામાં કચ્છનો દરિયો આડો આવે છે, તો ઘોડાઓ સાથે લશ્કર કેમ લઈ જવાશે? બેન, આઈ વરુડી પાસે પ્રાર્થના કરો કે ભાઈને બેન પાસે પહોંચાડવામાં મદદ કરે. વીરા, આઈ વરુડી તો હાજરા હજુર છે, ફિકર શાની કરે છે? જા બાપ જા, માતાજી તારી વાહે છે. પણ માં, મારું લશ્કર દરિયો શી રીતે ઓળંગશે? બાપ, હવે ઢીલ સાનો કરે છે? લશ્કરો સાથે ઘોડાઓ પાણીમાં ઉતારી દેજે. માતાજીના હુકમથી પાણી મારે જ આપી દેશે. વરુડી, મને તારો ભરોસો છે. હવે એકને બદલે 2 માતાજીની રક્ષા મારી પછવાડે છે. બોલો, માં વરુડીની જય, માં ખોડિયારની જય. વળી પાછા આવ્યા? શા માટે દુઃખ જેવો છો? જાઓ જાઓ, જાતા નથી? આજે તારા વાયદાનો છેલ્લો દિવસ છે, તારો શું જવાબ છે? અમીર, તું તો મારો ભાઈ છો. અવધિ વીતી જશે, પણ ચાહલ તારી થવાની નથી. માટે એક અબળા પર જુલમ કરવાનો છોડી દે. એ કશું બનવાનું નથી. તારે મારી બનવું જ પડશે. આવવાનો વિચાર માંડી વાળે, નહીં તો પતાવ પડશે. એ કબળા થઈને હાથ હમકી હમીર ને કદાપી માનશે નહીં. બીજી રીતે માની જા, એ તરહ હમીર તુરંતથી મનાવશે. અમીર, ઉમરા વંશનો નાશ ન કરવો હોય તો હજી પણ સમજી જા અને અહીંથી ચાલ્યો જા. એક વાર તને કહી ચૂક્યો છું કે હમીર તારી ધમકીની પરવા કરતો નથી. સોરઠપતિની બેન છો એટલે જ મારા મહેલને વધુ શોભાવી. હવે તને કેમ જવા દઉં? ઓ પાપી રાક્ષસ, ગરીબોની ઓ દીકરીઓના છેડતા તને શરમ નથી આવતી? આ તારી માર નથી, પણ પ્રેમનો સંદેશો છે. એક પરવાર જો તું મોડો આવ્યો હોત તો તારી બેન
લાલ જીતી ના રહે. નહીં બેન, આવું ના બોલ. હવે વખત ગુમાવવો નકામો છે. કિલ્લાની બહાર આપણું લશ્કર વાટ જોઈ રહ્યું છે. ચાલ. બેન જાહલ સોરઠપતિને તિલક કરવા આવવાની આજ્ઞા માંગે છે. ખુશીથી આવવા દો. આજે વીર પસલી છે. આજનો દિવસ તો બેન જહાલનો છે. જાઓ. માંડવા નીચે ગામ ગ્રાસ આપતો હતો ત્યારે તે લીધો જ નહીં. આજે વીર પસલીનો દિવસ છે માટે ભાઈ જે આપે તે તારે લઈ લેવું જ પડશે બેન. ખમા મારા વીરને. સોરઠપતિની બેન પાસે શું ઓછું છે, છતાં આજે મારો ભાઈ જે આપશે તે હું ખુશીથી લઈશ. આજે વીર પસલીની ખુશાલીમાં મારા બનેવીને સોરઠની રાજગાદીના દીવાન બનાવું છું અને બેન જહાલને 21 ગામનો ગ્રાસ વીર પસલીમાં આપું છું. સોરઠપતિના બનેવી
આજથી તમે સોરઠની ગાદીના દીવાન છો. પણ બાપુ, મને શું જીવનભર કામદાર જ રાખવો છે? બેન જાહલને બચાવવાની બહાદુરીમાં મેં કંઈ બાકી નથી રાખ્યું હો. ભગા કાકા, રાજની તમે જે સેવા કરી છે તેથી સોરઠપતિ તમારા પર બહુ જ ખુશી છે. માગો, જે માગશો તે હું તમને જરૂર આપીશ. બાપુ, મારી ઘરવાળી મોંગલી દર વર્ષે એક બચ્ચાનો જન્મ આપે છે. આજ લગી 13 છોકરા થઈ ગયા છે. માટે જે કંઈ આપો તે વિચાર કરીને આપો. ત્યારે તો તમે બહુ જ નસીબદાર છો ભગલા કાકા. રાજની સેવા કરવામાં થોડા જ વખતમાં એક મોટું લશ્કર તૈયાર કરી શકશો. તમારે 13 છોકરા છે તો સોરઠનો ધણી તમને 13 ગામડાઓ ગરાસમાં આપે છે. બોલો, હવે તો ખુશી છો ને? ખમા ખમા, સોરા ધણીને ઘણી ખમા. બોલો, રા નવઘણની, સોરઠના પતિની, સોરઠ પતિની, સોરઠના ધણીની.